હેલો, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ડીજે વ્યાસ. કેમ છો બધા? રાધે રાધે. તો અમે લોકો ભવાનીમાના મંદિરે જાય છીએ, તો જોવા માટે ચેનલ પર બન્યા રહો. કેટલા બધા કમળ છે. હેલો, તો અમે લોકો ભવાનીમાના મંદિરે આવી ગયા છીએ. હેમુ ભાઈ, હાય. અહીંયા બહુ બધું શોપિંગનું કૃષ્ણ પ્રસાદ પણ મળે છે. એ બસ શેરડીનો રસ મળે છે. પણ માતાજીના મંદિરમાં આવીને એક અનેરી શાંતિ મળે છે. હવે હું પણ આવી ગઈ એકવાર. દરિયો કેટલો મસ્ત છે અને આ માતાજીનું મંદિર છે. ફાઇનલી બધા દર્શન કરવા જતા રહ્યા છે અને હું પણ અહીંયા દર્શન કરવા જઈશ. તો અમે લોકો મંદિરે આવી ગયા છીએ, ભવાનીમાના માતાજીના મંદિર. તો આમનો ઇતિહાસ તમને કહું તો આ 5000 વર્ષ જૂનું મંદિર છે. જે કુંવારી કન્યા માતાજીને કંકુની કે છતરની પ્રાર્થના રાખે છે તો એમને મનગમતો સાથી જીવનસાથી મળે છે. અને માતાજીના 3 સ્વરૂપ આખા દિવસમાં બદલે છે. પહેલા દિવસના માતાજી યુવા અવસ્થામાં હોય છે, પછી દિવસના માતાજી બાળ સ્વરૂપમાં હોય છે, બપોરે માતાજી યુવા અવસ્થામાં આવે છે અને રાતે માતાજી વૃદ્ધાવસ્થામાં આવે છે. માતાજીનો એ બહુ જ મહિમા છે. માતાજીના બહેન રાજરાજેશ્વરી એ બે બહેન જ્યારે નાના હતા ત્યારે ગરબા રમતા હતા. તો ગરબા રમતા હતા તો એમને ખલ હોય છે, તો એના લીધે માતાજીનું મંદિર જે છે એ માધવપુરમાં જતું રહ્યું છે. અને અહીંયા માતાજી એકલા થઈ ગયા એટલે માતાજીએ શ્રાપ આપેલો છે, જ્યારે બે બહેનો ભેગી થશે તરત દરિયાનું આખું ઘોંઘાટ અને બધા આજુબાજુના ગામ તરી જશે. એટલે કેટલાને વધારે ઇતિહાસ જાણવાનો રહેશે તે કમેન્ટ કરજો. દરિયો એટલો મસ્ત છે અને જોવા મળે છે. અહીંનું લોકેશન અમને બહુ વધારે મજા આવી ગઈ. અને માતાજીનો ઇતિહાસ મને થોડો ઘણો જ ખબર છે એટલે મેં તમને બધાને થોડો ઘણો કીધું છે.